જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારી વહેલી સવારમાં. આપણી ઢેલને થોડીક શરદી થઈ ગઈ છે, ઠંડી લાગી ગઈ છે, એટલા માટે થઈને આપણે જો અહીંયા આપણે આડું બાંધવાનું હતું, બંધાણું નહીં, પણ આજે ફાઇનલી બાંધી દેવાનું છે. અને અહીંયા જો ધોવાડી કરીને મૂકી દીધી છે. ગમે છે એને, ખાવા પીવામાં કંઈ તકલીફ નથી, ખાઈ પી લે છે. પણ સમધાર ઊભી છે ને એના ઉપરથી એવું દેખાય છે કે ઢેલને થોડી શરદી જેવું લાગી ગયું છે, એટલા માટે અહીં ધવાડી મૂકી દીધી છે. ને કે ચોમાસાનો ધવાડો કરવો ને બહુ મુશ્કેલ પડે, એટલા માટે આપણે આ 2 ગૌશાળામાં ફૂલ ધવાડો કરવાનો છે. પણ થોડોક ભઠ્ઠો પડે ને પછી કહું ધવાડો કરું. અત્યારે હજી શરૂ કર્યો છે અને બધાય મસ્ત ધવાડો લે છે ઊભા ઊભા. હજી વાહિંદા બાકી છે, નીરવાનું બાકી છે. પાણી તો પાઈ દીધા છે, તેલને ગરમ પાણી કરીને પાઈ દીધું. અને આપણે લીમડો અહીંયા જ છે, એટલે લીમડો લઈ આવી ધવાડીમાં નાખવા માટે. ને વરસાદ છેલ્લા આજે 8મો દિવસ ગણો ને તો પણ હાલે 8 દિવસ તો શરૂ છે. ન હોય તો અહીં ન આવે, હોય તો અહીંયા એવા જ કરે એવું છે. તો જો અહીં લીમડો છે, આપણે લઈ લઈ, આખી ડાળ જ ભાંગી લઈ. એટલે લીમડાની ડાળ લેવાઈ ગઈ છે. અને હવે આમાં એક તીરખી નાખશું. જો વધારે નાખશું ને તો માંડ જે ભઠ્ઠો છો છે ને એ પાછું ઓલાઈ જશે. પણ વરસાદને લીધે વરસાદ દેખાતો નહીં હોય, પણ 1 સેકન્ડ બંધ નથી. કાં તુલસી ખાવા લીમડો? બધાને શરદી લાગી ગઈ છે એવું લાગે છે. આજ લઈ આવી બધા હાટો રેવા દે. બધાને કંઈક ભઠ્ઠો પડે ને તો ફૂલ હેઠે ભઠ્ઠી કરવું, આગળ નીચે કરી દો એટલે આખા ઢાળિયામાં લાગ્યા જ કરે. આ તો અગર ઓલા ઢાળિયામાં જાય ત્યાં ધવાડો કરવાનો છે ને, અહીંયા આપણે નીચે નાખી દઈએ એટલે બધી આખી ગૌશાળામાં ધવાડો લાગી જાય. મસ્ત લીમડાની ધવાડો કર્યો છે અને મસ્ત થઈ ગયો. પહેલાં નહોતો થતો. આ ધવાડો જો ઠેક ક્યાં પોગ્યો છે, ઓલી ગૌશાળા ઓલી ગાય સુધી પોગ્યો છે. એટલે હવે વાંધો નહીં આવે, કારણ કે સીધો આમનો પહોંચે એટલે ન્યાય પોગી જશે ને અહીંયા રહે. ખાસ તો આજ અહીંયા જ રાખવાનો છે ધવાડો. તો આજ સાંજ સુધી નથી ઓલાવા દેવાનો, જેથી આપણી તેલને જે ટાઢ લાગે એમાંથી એને હળવાટ પડે. અને ત્યાં સુધીમાં ડૉક્ટર આવી જાય તો દવા બવા થોડીક લઈ લઈ. શિવાની આપણે વાહિંદુ ગમે કામ કરતા હોય ને તો ખાસ કરીને શિવાની રેવતી ગમે પાસે ગયા ને ગાય તો પહેલાં તો આપણને મોઢે કરીને ઢોકે મારી પાસે રે, એમ વાહિંદુ નથી કરવું. કા આપણી ઢેલને આ સ્ટાર્ટ સારી લાગી ગઈ છે, એટલા માટે જો ગુણી ઓઢળતી થાય. વધારે ઠંડી લાગી ગઈ. હા એ તો આ એક ધારો સતત વરસાદ રહે કે નહીં એના લીધે. મને કમર દુખતી ને મને ખબર છે, આપણને હું ન ગમતું હોય, બેહું ન ગમતું હોય. અને ઓલા કહે ને રોઈને તો ન બતાવવાનું હોય, પણ એમ પીડા જેમ આપણા શરીરમાં થતી હોય ને એમ ગાયોની એના શરીરમાં એવી જ પીડા થતી હોય, એટલે એને આહુડા આવી જતા હોય. રાધા હા તોય તે જો મને એટલી કમર દુખતી ને તો મને રોવું ન આવતું, પણ આ ગાયને કંઈક થાય ને એટલે ક્યાંય રહેવાય નહીં, ક્યાંય ગમે નહીં આપણને.
મટી જાય. સતત વરસાદને લીધે ટાઢ લાગી ગઈ છે. પણ આપણે ડૉક્ટરને બોલાવી લેવું. ધવાડી શરૂ કરી દીધી છે. આપણે ગરમ પાણી એકવાર પાયું છે, પીધું નહીં. હજી એકવાર ગરમ પાણી મુકાવી અને પાઈ દઈ તો એને જે ટાઢ લાગી છે ને એ હળવી પડી જાય. તો આપણે ગુણું તો ઓઢાડી દીધી છે ને. હવે આ 3 ડુંગળી છે, બાફવામાં નાખી દઈએ. અહીંયા ભઠ્ઠામાં બફાઈ જાય ને પછી આપણે એને બફાઈ ગયેલી ડુંગળી નાક ઉપર અને ઊભા બવડે લગાડવાની છે તેલને, એટલે થોડીક રાહત થઈ જાય. ત્યાં સુધીમાં આપણે ડૉક્ટર આવી જાય. અને ભઠ્ઠો હવે અહીંયા સતત શરૂ રાખવાનો છે. એક અહીંયા રાખ્યો છે, જે આખી ગૌશાળામાં લાગશે. ઠેક આમે ઓલી ગૌશાળા સુધી આ ધવાડો પોગી ગયો છે. અને અહીંયા એક ઢેલ આપની પાછળ રાખ્યો છે, એટલે ઢેલને સ્પેશિયલ ધવાડો લાગ્યા કરે. આ ધવાડો તો બધો ઠેક ઓલી ગૌશાળામાં પોગી ગયો. આપણે ડુંગળી બાફવા નાખી હતી, તેણે ડુંગળી આપણી બફાઈ ગઈ છે, મસ્ત જો શેકાઈ ગઈ છે એકદમ. હવે આને આ ડુંગળીને આપણે આવી રીતના પેસી દેવાય પાણા ઉપર ને પછી તેણે ડુંગળીનો ફરળ કરશું ગાયના શરીર ઉપર, ચામડી ઉપર. ગરમ ગરમ ડુંગળીના ચમકા દઈએ ને તો એને શરદી કે ટાઢ લાગી ગઈ હોય ને તો હળવી પડી જાય. તો આપણે ત્રણેય ડુંગળી શેકી અને આવી રીતના તો માથામાંના ભાગમાં, આવી રીતના નાકના ભાગમાં અને આવી રીતના ઊભા બળે આપણે લગાડી દેવાનું છે, જેથી કરીને ગરમાહટ રહે, ટાઢ લાગી ગઈ એના લીધે. અને ત્યાં સુધીમાં આપણે ડૉક્ટર સાહેબને ફોન કર્યો છે. એણે કીધું કે 2 કલાક પછી આવશું. ત્યાં 2 કલાક વહી જાય તો એને એટલી ઘડી હળવું થોડુંક પડી જાય. અને એકવાર ગરમ પાણી પાયું છે ને હજી એકવાર આપણે ગરમ પાણી પાઈ દેવું એને, ત્યાં ડૉક્ટર આવી જાય આપણા. તો આપણી ગાયને ડૉક્ટર બોલાવ્યા હતા અને ડૉક્ટરે કીધું કંઈ છે નહીં, વાયરસના લીધે થોડોક તાવ આવી ગયો છે, એટલા માટે બીજી કંઈ વાંધો નથી આવ્યો. તો ઇન્જેક્શન આપી દીધા અને શાંતિથી મસ્ત બેઠી, થોડું ઘણું ખાધું. અને ધુવાડો જો હજી નીકળે છે, ધુવાડી આપણે એમને રાખી જ મૂકી છે. અને આપણે જો આજે એની રક્ષા માટે ઠેકથી ઠેઠ સુધી આપણે બાંધીથી સફેદ તાલપત્રી, જેથી કરીને અહીંયા પવન ન લાગે અને ટાઢ પણ ન લાગે ગાયોને. અને ભગવાને પણ આજે પ્રાર્થના સાંભળી લીધી છે કે વરસાદ છે ને આજ રહી ગયો છે બપોર પછી, નહીં તો છેલ્લા 5 દિવસથી સતત વરસાદ શરૂ હતો, પણ આજે રહી ગયો છે. તો આજ પૂર્વા બહુ રોઈ છે અને દાદા છે ને મીનરીને બચ્ચા બહુ કવરાતા ને એટલે બાજુમાં મૂકી આવ્યા છે. તો બચ્ચા મૂકી આવ્યા, મિનીને બોલાવી પણ મિની આવી નહીં. અત્યારે મિની ગોતે છે ને જડતા નથી. તો જેનીને પપ્પા બચ્ચાને લેવા ગયા. એક જોતા દુઃખ લાગે, રહી તો કવરાવે તો, અને બીજી જોતા માં ને એના બચ્ચા અલગ પડ્યા. મીંદડી ત્યારે ગોતે તોય ક્યાંય ગમતું નથી. તો જેનીને પપ્પા કહે બચ્ચાને હું લઈ આવું, કારણ કે મીંદડી ખોટી ગોતે એવું આપણે નથી કરવું. તો ગયા છે લેવા. આલે મીનો, આલે મીનો, મીનો હાલ જો આવ્યા. ગોતે છે ઈ, એને ખબર છે બોલાવી પણ એ આવી નહીં. એને એમ કે બહાર રમાડવા લઈ જાય છે, એટલા માટે. તો દાદા મૂકી આવ્યા. તો એને દાદાને એમ હતું કે ભાઈ મિની એની પાછળ આવતી રહે, કે આ ઘર નથી મૂક્યા, બાજુમાં જ મૂક્યા છે, બાજુમાં ઘરે. તો જેની પપ્પાને જે એસવી 2 લેવા ગયા છે. ચોમાસું આવે ને દોડા યાદ ન આવે તો બને. શિયાળામાં મળે મકાઈ અને ચોમાસામાં ઉનાળામાં મળે, પણ જે ચોમાસામાં મકાઈ ખાવાની મજા આવે ને એવી એકે ઋતુમાં મજા આવે. તો આપણે જો લીંબુ, લાલ મરચું અને મકાઈ બાફી નાખી છે, અને હવે આવી રીતના લગાડીને પૂરવા બધા કેમ વાડ જોઈને બેઠા હો. પૂરવા વાડ જોઈને બેઠી છો. અને આપણી થેલ કરીને આપણે બતાવ્યું હતું ને, અત્યારે હાવ ઘણી બધી રાહત થઈ ગઈ છે. અને બનતા સુધી ફેર પડી જાય, પણ સાહેબ એમ કીધું છે થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે વાયરસ તાવ છે એટલે એક ગાયને હોય એટલે બીજી ગાયને ખાવા. એને દૂધ હાવ વી ગયું છે. આપણે 5 થી 6 લીટર દૂધ કરતી હતી, એમાંથી 1/2 લીટર દૂધ નથી કરી. આજે 1/2 લીટર દૂધ કરી ડાયરેક્ટ ખામું દૂધ કરી. એટલે વાયરસ તાવ આવો હોય છે. અને ચોમાસામાં ખાસ બધા પશુપાલકોને વિનંતી કે અમે તો ધ્યાન રાખી, છતાં આવું થઈ જાય છે તો તમે બધા ખાસ ધ્યાન રાખજો. જો માલ થોડુંક ઓછું ખાતું હોય, સાનું મનું ઊભું રહેતું હોય, ટાઢ સીડી હોય તો તરત ડૉક્ટરને બતાવવું જરૂરી છે અને સારવાર કરાવવી જરૂરી છે. શું કેવું તમારું? હા, આજે છે દેવપોઢી એકાદશી, તો બધાયને હાર્દિક હાર્દિક શુભકામના. અને આપણે જો દેવપોઢી એકાદશીના દિવસે ધૂપ અને દીવાબત્તી કરી દીધા છે ભગવાનને, અને કાનાને બધા નાવરાવી દોરાઈને બેસી ગયા છે મંદિરમાં તૈયાર થઈને. અને હે પૂર્વા તે કર્યો. તો કાનાને વધારે તૈયાર કરવામાં કામ છે ને મને પૂરવાય કરવા લાગ્યું છે. કાનાને પકડો તો પછી પાણી રેડું થું કા પૂરવા. પછી કાનો જો મસ્ત મસ્ત નવા નવા વાઘા પહેરી અને બેસી ગયા છે કાનજી. તો આપણે ભગવાનના જો હવાર હવારમાં
દીવાપૂતી પૂંજન દીવાબત્તી પૂંજન થઈ ગયા છે